મિત્રો, તમે આ વ્યક્તિને ઓળખો છો? આ વ્યક્તિનું નામ છે ગિપ્પી ગ્રેવાલ. આજે જેને આખી દુનિયા એક સફળ પંજાબી સિંગર અને એક્ટર તરીકે ઓળખે છે એ છે ગિપ્પી ગ્રેવાલ. એક સમય એવો હતો જ્યારે કેનેડામાં સિક્યુરિટી ગાર્ડની તેઓ નોકરી કરતા હતા. મિત્રો, હવે તમને લાગે કે આ વ્યક્તિ પહેલેથી ગાયક છે એટલે ખૂબ જ પૈસાવાળો હશે, પરંતુ એવું નથી હોતું. હવે આ સાંભળજો કે આણે વ્યક્તિએ કેટલી મહેનત કરેલી છે. આ ગિપ્પી ગ્રેવાલ કેનેડામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા. સિક્યુરિટી ગાર્ડની નોકરી જ નહીં, તેમણે સાથે સાથે અખબાર એટલે કે પેપર પણ વેચ્યા છે, કન્સ્ટ્રક્શનનું કામ પણ કર્યું છે અને મોલમાં સફાઈનું પણ કામ કર્યું છે અને તેમણે ટોયલેટ પણ સાફ કર્યા છે. જોજો મિત્રો, સિક્યુરિટી નોકરી કરી છે, પત્રો વેચ્યા છે, કન્સ્ટ્રક્શનનું કામ કર્યું છે, પછી સફાઈનું કામ કર્યું છે અને જેમાં તેમણે ટોયલેટ પણ સાફ કરેલા છે. આ માટે લગભગ તેમને $13 પ્રતિ કલાકના મળતા હતા. હવે સૌથી મોટી વાત તો એ છે કે તેઓ સવારે 4 વાગ્યા સુધી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા. હવે સામાન્ય રીતે સવારે 4 વાગ્યા સુધી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી એટલે ઘરે આવીને સૂઈ જઈએ, પરંતુ ત્યાર પછી તેઓ પોતાની પત્નીને લઈને બંને જણા 2 કલાક સુધી પેપર વેચતા હતા. આજે જેને આપણે સફળતા તરીકે જોઈએ છીએ કે આ ગિપ્પી જે ગ્રેવાલ છે એની ખૂબ જ સારી એવી સફળતા છે, પરંતુ તેના પાછળની કેટલી મહેનત છુપાયેલી હતી એ આપણને ઘણી વખત જોતા નથી અને આપણને દેખાય પણ નહીં કે ઓ આ વ્યક્તિ તો સારું જ હશે ને, એવું નથી હોતું. તો આજે ગિપ્પી ગ્રેવાલની આ સંઘર્ષભરી કહાનીમાંથી આપણે શીખીશું કે મહેનત ક્યારેય નાની નથી હોતી અને તમારી આજની પરિસ્થિતિ તમારી આખી જિંદગી નક્કી નથી કરતી. કારણ કે મિત્રો, ઘણી વખત એવું થાય છે કે અત્યારે મારી જોડે પૈસા નથી, મને નોકરી નથી, મને બોલતા નથી આવડતું, તો હવે હું આગળ શું કરીશ? હું તો ભણેલો નથી, તો શું આગળ મારી લાઈફ સેટ થશે? એવી રીતે આજની પરિસ્થિતિ છે ને એ તમારી આખી જિંદગી નક્કી ના કરી શકે. હવે મિત્રો, હું તમને ગિપ્પી ગ્રેવાલની આખી ઘટના કહું કે ગિપ્પી ગ્રેવાલ છે ને એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવ્યા હતા અને તેમનું ગાયકી એટલે કે ગાયકમાં આગળ વધવાનું એક સપનું હતું અને તેમણે પોતાનું પહેલું આલ્બમ બનાવવા માટે પૈસા ઉધાર પણ લીધા હતા, પરંતુ શરૂઆતના સમયમાં તેમને સફળતા મળી નહીં. તેમણે પોતે જણાવ્યું કે બીજા આલ્બમ સુધીનો સમય તેમના માટે ખૂબ સંઘર્ષભર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની પત્ની સાથે કેનેડા ગયા. પરિવારની જવાબદારી હતી. જુઓ, તમને સૌથી પહેલાં મિત્રો કહું કે પરિવારની જવાબદારી હતી, ખર્ચો ચલાવવાનો હતો, એટલે તેમણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. હવે એક સિંગર હોય તો આપણે એમ માને કે એને બીજું કશું કરવાનું જ ના હોય ને, પરંતુ જ્યારે મિત્રો પરિવારની જવાબદારી આવે છે ત્યારે કંઈ પણ કામ નાનું મોટું આપણે જોતા નથી અને એમાં શરમ પણ ન રાખવી જોઈએ. તો તેમણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું અને સૌથી પહેલી નોકરી કરી સિક્યુરિટી ગાર્ડની. તેમનું કામ એક બંધ ફેક્ટરીની બહાર સુરક્ષા રાખવાનું હતું. દર 2 કલાકે તેઓ જગ્યા તપાસતા અને ફોન કરીને જણાવતા કે બધું સુરક્ષિત છે. તે સમયે તેમની ઇંગ્લિશ પણ બહુ સારી નહોતી. તેમણે કહ્યું કે સિક્યુરિટી ગાર્ડ તરીકે બોલવાનું એક વાક્ય યાદ કરવામાં પણ તેમને 2 દિવસ લાગ્યા હતા. અને મિત્રો, તેઓ સવારે 4 વાગ્યા સુધી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા, ત્યારબાદ પોતાની પત્નીને લેવા ઘરે જતા અને બંને સાથે મળીને આગળના 2 કલાક સુધી અખબાર એટલે કે પેપર વાંચતા હતા. પછી થોડો આરામ કરીને ફરી બીજા કામમાં લાગી જતા. તેમણે એક સાથે 3-4 પ્રકારના કામ કર્યા છે. તેમણે કન્સ્ટ્રક્શનનું પણ કામ કર્યું છે અને સાંજે તેમણે અને તેમની પત્નીએ એક મોલમાં સફાઈનો કોન્ટ્રાક્ટ લીધો અને તેમની પત્ની ફૂડ કોર્ટમાંથી ટ્રે ભેગી કરતી હતી. આ રીતે જે સંઘર્ષ હતો એનું મિત્રો આખી ઘટના એવી છે. અને ગિપ્પી ગ્રેવાલ છે એ સફાઈનું કામ કરતા અને તેમણે કહ્યું કે મારે બધું જ કરવું પડતું હતું, ટોયલેટ પણ સાફ કરવા પડતા. મોલની સફાઈમાં કામમાં તેમને લગભગ $13 પ્રતિ કલાક મળતા હતા. બીજા કેટલાક કામોમાં તેમને લગભગ $8 મળતા હતા. મિત્રો, આ બધું તેમણે માત્ર પૈસા માટે જ નહીં, પરંતુ પોતાના પરિવારની જવાબદારી નિભાવવા માટે કર્યું હતું. અને તેમણે કહ્યું કે મારે મારા બિલ ભરવા માટે પણ કામ કરવું ખૂબ જ જરૂરી હતું. કારણ કે મિત્રો, તેઓ કેનેડામાં રહેતા હતા એટલે ખર્ચો પણ આવે, તો એ ખર્ચો પૂરો કરવા માટે કોઈ પણ કામ તેમને બાકી રાખ્યું નહોતું કે હું સિંગર છું, હું આવું નાનું કામ કરીશ, મારી જોડે પછી પૈસા નથી, પછી હું કેટલી મહેનત કરું, મને નસીબ સાથ નહોતું આપતું, એવું કોઈ પણ પ્રકારની નેગેટિવ વાત તેમણે કરી નહોતી. એટલે મિત્રો, આ આખી જે ઘટના હતી એમાંથી મને 3 મોટી શીખ આપણને જોવા મળે છે કે કોઈ ઈમાનદાર કામ નાનું નથી હોતું.
કારણ કે જો મિત્રો આપણે મહેનતથી અને ઈમાનદારીથી જ કામ કરવું છે અને મહેનતના પરસેવાથી પૈસા કમાવા છે, તો એના માટે કોઈ કામ નાનું નથી હોતું. પછી એ ગમે તે કામ હોય, પરંતુ જેમાં આપણો પરસેવો પડતો હોય અને પૈસા મળતા હોય અને મહેનત હોય, તો એ કામ નાનું નથી. મિત્રો, કામનું કદ નહીં, કામ પ્રત્યેની તમારી ઈમાનદારી મહત્ત્વની છે. ખરાબ સમય કાયમી નથી. જો સૌથી સુખિયા રહેવું હોય તો એક વાત યાદ રાખવી કે આ સમય પણ જતો રહેવાનો છે. પછી એ ચાહે સુખ હોય કે દુઃખ હોય. દુઃખ હોય તો આપણે વિચારવાનું કે મિત્રો આ સમય છે એ કાયમી નથી રહેવાનું, ભવિષ્યમાં સુખ આવશે. કારણ કે આપણે મહેનત કરવાની, ઈમાનદારી રાખવાની, પરસેવો પાડીએ તો આપણને એનું પરિણામ મળતું જ હોય છે. આજે મુશ્કેલી છે એનો અર્થ એ નથી કે આવતીકાલે પણ મુશ્કેલી રહેશે જ. એટલે મહેનત કરવી પડે. પરિસ્થિતિ બદલાઈ શકે છે, ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ શકે જો આપણે પ્રયત્ન કરવાનું બંધ ન કરીએ તો. પરંતુ જો પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ તો પરિસ્થિતિ પણ ન બદલાય અને મુશ્કેલી જ રહે. પરંતુ પ્રયત્ન કરવાનું ચાલુ રાખીએ તો પરિસ્થિતિ બદલાઈ જાય અને મુશ્કેલી જતી રહે છે. ત્રીજું છે કે સપનું ક્યારેય છોડવું નહીં. ગિપ્પી ગ્રેવાલે ઘણી નોકરીઓ કરી પણ સિંગર બનવાનું સપનું છોડ્યું નહીં. હવે મિત્રો પૈસા નહોતા કે સિંગરમાં તો હવે લાગતું નથી કે આગળનું મારું ભવિષ્ય શું છે, એના કરતાં હું પછી આ $13 પ્રતિ કલાક મળે છે તો એમાં જ હું કંઈ ચલાવી લઉં, પછી બીજી બધી સાફ સૂફીની નોકરી કરીશ, એમ કહીને હું મહેનત કરીશ. પરંતુ મને નથી લાગતું કે હું સિંગર બની શકું. આવી બધી નેગેટિવ વાતો તેમણે કરીને ભલે એમણે બધા 4 પ્રકારની એમણે નોકરીઓ કરી, પરંતુ સિંગર બનવાનું સપનું છોડ્યું નહોતું. આ મુખ્ય છે મિત્રો. જ્યારે પણ આપણને મહેનત વધી જાય એટલે કે આપણે જે પણ કંઈ કામ કરતા એમાં વિઘ્નો આવે ને, એટલે આપણે આપણું જે સપનું હોય છે આપણે છોડી દઈએ છીએ. એટલે મિત્રો એની સાથે છે કે પરિસ્થિતિ સામે ઝૂકવું પડે તો ઝૂકી જજો, પરંતુ સપનું છોડવું નહીં. પણ તમારા સપનાને ક્યારેય મરવા ન દો. એટલે કે સપનું છોડવું નહીં, એ મુખ્ય આપણને ત્રીજી વાત આની અંદર શીખવા મળે છે. હવે આપણે જોઈએ કે નેગેટિવ ને પોઝિટિવ વિચાર કઈ રીતે હોય. હંમેશા આપણને કંઈ પણ સૌથી પહેલી શરમ આવે ને તો શું હોય ખબર છે? કે લોકો શું કહેશે. આપણે કંઈ પણ નાનું કામ કરવું હોય, ભલે ઈમાનદારીનું હોય, મહેનતનું હોય, પરસેવો પાડ્યો હોય, બધું જ હોય, પરંતુ પહેલો જ પ્રશ્ન શું થાય? આ કામ નાનું છે એટલે લોકો શું કહેશે? લોકો હશે, આવતા જતા જોવે ને હશે કે હા આવું કામ કર્યું, સાવ આવું નાનું કામ, બીજું તને કોઈ કામ જ ન મળ્યું. એટલે સૌથી પહેલો નેગેટિવ વિચાર શું આવે કે લોકો શું કહેશે. બીજું છે કે જે પોઝિટિવ વ્યક્તિ હોય ને, હવે આ નેગેટિવ વ્યક્તિનું છે અને આ છે પોઝિટિવ વ્યક્તિનું છે. તો નેગેટિવ વ્યક્તિ શું વિચારે કે લોકો શું કહે છે, પરંતુ પોઝિટિવ વિચારવાળો વ્યક્તિ હોય ને એ એમ જ વિચારે કે હું મારી જવાબદારી નિભાવીશ. પછી ચાહે ગમે તેટલું નાનું કામ હોય, પરંતુ મારી ઈમાનદારી અને મહેનતનું છે એટલે મને કાંઈ વાંધો નથી. પછી ત્યારબાદ નેગેટિવ વ્યક્તિ એવું વિચારે કે આ કામ નાનું છે, હું તો સિંગર છું, હું મોટો વ્યક્તિ છું, મને આ નાનું કામ ન ફાવે. પરંતુ મિત્રો જે પોઝિટિવ વિચારો વ્યક્તિ હોય ને એ ઈમાનદાર કામ ક્યારેય નાનું નથી એવું વિચારીને કામ કરે જાય. પછી નેગેટિવ વ્યક્તિ વિચારવા વ્યક્તિઓએ શું વિચાર, મારી હાલત ખરાબ છે, એટલે એના વિચારમાં બેસી રહે પણ કંઈ કામ કરે નહીં. પરંતુ જે પોઝિટિવ વિચારો વ્યક્તિ હોય ને એ શું વિચારે, આ સમય પણ પસાર થઈ જશે, પછી સમય ભલે ગમે તે હોય પરંતુ આ સમય પણ જતો રહેશે. પછી નેગેટિવ વિચાર વ્યક્તિ શું હોય, ઘણી બધી મહેનત કરે પછી શું વિચારે કે મને સફળતા મળતી નથી, મારું નસીબ નથી. પરંતુ જે પોઝિટિવ વિચાર વ્યક્તિ શું વિચારે, હું હજુ પ્રયત્ન કરી રહ્યો છું અને કરીશ. પછી જે નેગેટિવ વિચાર વ્યક્તિ હોય એ શું વિચારે કે મારી શરૂઆત નાની છે, મને નથી લાગતું આગળ ભવિષ્યમાં શું થશે, હું મોટો નહીં થઈ શકું. પરંતુ જે પોઝિટિવ વિચારો વ્યક્તિ હોય શું વિચારે, મોટી સફળતાની શરૂઆત નાની હોય છે. નેગેટિવ વિચાર વ્યક્તિ કે મેં તો 3-4 જગ્યાએ જોબ કરું છું, હવે મને નથી લાગતું કે હું સિંગર બની શકું કારણ કે હું થાકી જાઉં છું. પરંતુ જે પોઝિટિવ વિચારવાળા વ્યક્તિ હોય શું વિચારે, થોડો આરામ કરીને ફરી પ્રયત્ન કરીશ. પરંતુ મનમાં જે નેગેટિવ વિચાર છે એ કોઈ દિવસ આવવા ન દે. મિત્રો આ ઘટનાઓ પરનો જીવનનો સૌથી મોટો સંદેશ છે. આપણે જોઈએ બરાબર છે કે તમારી આજની પરિસ્થિતિ તમારી આખી જિંદગી નથી. આજે તમે જ્યાં છો એ તમારી મંજિલ, અંતિમ મંજિલ નથી. અંતિમ મંજિલ નથી કે હું નાનો છું, મોટો નહીં થઈ શકું. નાનો એ તમારી અંતિમ મંજિલ નથી, તમે મોટા થઈ શકો છો. કદાચ આજે તમે કોઈની નીચે નોકરી કરો છો, કદાચ આજે તમારો બિઝનેસ નાનો છે, કદાચ તમારી આવક ઓછી છે અને કદાચ આજે તમારા સપનાથી ઘણા દૂર છો, પણ તમે મહેનત કરતા રહેશો, શીખતા રહેશો, હાર નહીં માનો તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. ગિપ્પી ગ્રેવાલની કહાની આપણને એ જ બતાવે છે કે જે આપણે અત્યારે વિડીયોમાં જોયું. એક સમય એવો હતો કે જ્યારે સવારે 4 વાગ્યા સુધી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા,
અને પત્ની સાથે અખબાર વેચતા હતા, બીજા કામ પર જતા હતા, મોલમાં સફાઈ કરતા, ટોયલેટ સફાઈ કરતા હતા, પરંતુ તેમણે પોતાનું સપનું છોડ્યું નહીં. એટલે મિત્રો, તમારું કામ નાનું હોઈ શકે, આવક નાની હોઈ શકે, શરૂઆત નાની હોઈ શકે, તમારું સપનું નાનું હોવું જરૂરી નથી. સપનું તો હંમેશા મોટું જ રાખવાનું. જેમ ગિપ્પી ગ્રેવાલનું સપનું હતું કે મારે સિંગર બનવું છે, પછી ગમે તેવું કામ કરવું પડે, 4 નહીં હજી 5 નોકરી કરવી પડે, પણ મારું સપનું જે સિંગરનું છે એ છોડવું નહીં. એમ તમારું સપનું પણ નાનું ન હોવું જોઈએ. કામ નાનું હોય, આવક નાની હોય, શરૂઆત નાની હોય, પરંતુ સપનું મોટું હોવું જોઈએ. એટલે મિત્રો, યાદ રાખજો કે સંઘર્ષના દિવસોમાં તમે શું કામ કરો છો એ તમારી ઓળખ નથી. સંઘર્ષમાંથી બહાર આવીને તમે શું બનો છો એ તમારી ઓળખ છે.